નવસારીના ચીખલીમાં વાવાઝોડાના કારણે ખેડૂતો અને અનેક પરિવારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। 27 સપ્ટેમ્બરે જે વાવાઝોડું આવ્યું હતું તેમાં 30થી વધુ ગામના લોકોને નુકસાન થયું હતું। આ વાવાઝોડામાં ઘણા મકાનો જમીનદોસ્ત થયા હતા, તો ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું। વાવાઝોડા બાદ ચીખલીમાં 3500 જેટલા અસરગ્રસ્તોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 900 જેટલા લોકોને હજુ સુધી વળતરની રકમ ચૂકવવામાં આવી છે। નુકસાની સામે ચીખલી તાલુકાના અસરગ્રસ્તો માટે હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી, જેને લઈને કોંગ્રેસના નેતાઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। તમામ અસરગ્રસ્ત પરિવારોને વહેલામાં વહેલી તકે સહાયની રકમ ચૂકવવામાં આવે તેમજ ખેડૂતોને 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। ગત 27 તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં, ચીખલી વિસ્તારમાં, વાંસદા વિસ્તારમાં, વલસાડ વિસ્તારમાં, મહુવા વિસ્તારમાં આવ્યું હતું, જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું। એમના આવાસના પતરા ઉડી ગયા હતા, ઘરના પતરા ઉડી ગયા હતા, પાકને નુકસાન થયું હતું। એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે, એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું, અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ માંગણી છે, અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે। અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે, ઘરોને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે, અને જે આવાસોના પતરા ઉડી ગયા, તૂટી ગયા છે એને વિશેષ આવાસ બનાવી આપે, અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડ્યા, તૂટ્યું છે એને 5-5 લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે। સહાય ચૂકાઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું છે। સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું। એ સહાય માત્ર માપની સહાય છે, 4000 થી 6000 રૂપિયાથી કોઈનું ઘર બનવાનું નથી, કોઈ 25 પતરા મૂકી શકવાના નથી, ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી, અને અમે સહાય કરતા વિશેષ પેકેજની માંગણી કરીએ છીએ। એ વિશેષ પેકેજ પણ જુઠાલાલે કીધું હતું, અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં। ભાજપ ખાસ કરીને તમને રોકવા માટે આવ્યું હતું, શું કહેશો? હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર, પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। 27 તારીખે જે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જે ઘણા બધા ઘરોને નુકસાન થયા છે, જેવી રીતે કે ખેતીવાડીને બી ભારે નુકસાન થયું છે। અનેકવાર અમે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે, પણ તો પણ અમને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી। એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે પીડિતોને પૂરેપૂરતી સહાય મળે તેવી વિનંતી કરું છું।